નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાજદીપ પરમાર વચન સીડ્સ વતી સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બરોડા ડિસ્ટ્રિક્ટના પાદરા તાલુકાના રણુ ગામમાં છીએ અને આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત મહેન્દ્રભાઈ અને જયેશભાઈ આપણી સાથે છે અને એણે વચન સીડ્સની પ્રભાસ વેરાયટી વાવેતર કરેલી છે. તો આપણે એને પૂછીએ કે વેરાયટી કેવી લાગી. નમસ્કાર સાહેબ. નમસ્કાર. શું નામ સાહેબ તમારું? મહેન્દ્રભાઈ રાયસિંગભાઈ પડિયાર, ગામ રનુ, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા, ગુજરાત. સાહેબ, તમે આ વચન સીડ્સની પ્રભાસ વેરાયટી વાવેતર કરેલું છે, તમને કેવું લાગે છે? પહેલા હું બીજી જાતની કરતો હતો. જ્યારથી આ બિયારણ આવ્યું ત્યારથી આને બનાવું છું અને આનું આખું પહેલેથી દૂધીથી તો ઓળખાતા હતા તમે, પણ આને થયા પછી તો ઓર દૂધીથી જ એમ ઓળખવા મળે. અને આ વચન સીડનું જે પ્રભાસ છે બહુ સારી ક્વોલિટી અને 50 રૂપિયા ફેરથી જ જાય બજારમાં. જો પેલા લોકો ગમે એટલા હોય કિલો એ તમને 2-3 રૂપિયાનો ફરક આવે છે. 2.5 રૂપિયાનો ફેર પડે છે, ચોખ્ખો દેખાય છે. આ તો અત્યારે, બાકી જો સિઝનમાં તો પાછું કઈ ઓર જ હોય અમારું, અને 200 રૂપિયા ઉપર હોય. અને એનો કલર કેવો લાગે? કલર આખો ઠેઠ બધી કમ્પ્લીટ છે. અને જવતરમાં તો બમ્ફર. તમારામાં તાકાત હોવી જોઈએ કાપવામાં, એટલી જવતર આવે. અને વેરાયટી પાને તમારે દૂધી લાગશે, પાને તમારે માદા ફૂલ આવશે, દૂધી લાગશે. તમે અહીંયા જોઈ શકો કે કઈ રીતનું ફ્રૂટિંગ થયેલું છે. આજે કટિંગ કરેલું છે છતાં પણ તમે જોઈ શકો. હજુ 3 જ દિવસ થયા છે ચાલુ થઈ. તો સર્વે ખેડૂત મિત્રોને જણાવવાનું કે વચન સીડ્સની પ્રભાસ વેરાયટીનું વાવેતર કરો. બહુ ધન્યવાદ.